સેટરડે આવી ગયો છે ને હું ઘરે આવી છું. જો વરસાદ કેટલો ફાસ્ટ વરસાદ આવી રહ્યો છે વરસાદમાં. અને આ રીતે પડદા કરી દીધા. કપડાં તો આ રીતે બધાના ઘરમાં સુકાતા જશે. કશું એ ના થાય અભી એમને એમ તો કશું નહીં થાય. લે આને તો છોડી દીધું. જો નાટક કરવા બસ 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 પકડી ગયા. નહીં એ તો ખાલી શું બોલતો તો બોલ. લે લો એક એક ચમચ. અલા લીંબુ એટલે કઈ બહુ લીંબુ ના હોય. નાની ચમચ લે. આજે આપણે બનાવીશું દાળ ભાત. એના માટે છે ને જો મગની ઉપર દાળને પલાળીને રાખી છે. કાણાવાળા વાટકામાં લઈ દીધું છે. હવે એને મિક્સરમાં ક્રશ કરી દઈએ. જો દાળ મેં લઈ લીધી છે. થોડું લસણ નાખી દઈશું. હજુ થોડું વધારે પડતું લસણ. જો આટલું લીધું લસણ. લે હજુ આમ મસાલો તો જેટલો સારો તું નાખતી હોય એટલે મસાલો તું વધારે નહીં કરતી. અને આમ જેટલો હોય એટલો સારો. જો આ બધું પલાળેલું હોય ને. ઓહો બરાબર. અને લસણ લઈ મેં નાખી દીધું. મને તો મરચા આવી ગયા. મરચા લેતું દેખી. આદુ આદુનો આટલો ટુકડો નાખીશું. ને આ આદુ નહીં દેખી. લાવ પીડે આદુ તો મને થોડું લેવા દે. આ લીલા મરચા તો તીખા નહીં લાગતા. ના મોડા હા દેખાય બધું ઘસવાનું સંકેત પડ્યું. શું કરીએ? આવું રે આટલું કરી દો એટલે બધા વાસણ ઘસી કાઢે. એ તો થઈ જશે આના. જો આ રીતે ખીરું રેડી કર્યું છે. મિક્સરમાંથી વાટકામાં કે કંઈ બી વાસણમાં તમે નીકાળીને આ રીતે એક જ સર્ક્યુલર મોશનમાં ફેંટવાનું છે. ફેંટશું એટલે એકદમ ફ્લફી થઈ જશે. તમે થોડી વાર રહીને જોશો. 5 મિનિટ જેવું તો ફેંટવાનું જ છે. તમે એક જ ડાયરેક્શનમાં ચમચી કે ચમચા વડે આ રીતે ફેંટે જ જવાનું છે. અને પછી જોજો એકદમ ફ્લફી. અને આનાથી દાળવડા એટલા મસ્ત ઉતરશે. મતલબ એકદમ ફૂલીને દડા જેવા થઈ જશે. બહાર માર્કેટમાં હોય ને એવા હું તમને બતાવું જો કેટલું ફૂલીને થાય છે થોડી જ વારમાં.
જો આ રીતે ફૂલીને કેટલું બધું થઈ ગયું, કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. આમાં મેં લસણ નાખ્યું છે, લીલા મરચાં અને આદું, અને જ્યારે બનાવીશ ત્યારે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. બરાબર. એક્સરસાઇઝના નામે જો આવો પાડ્યો છે કેવો છે? આવશે જ ને. પેલા જીગાને ઝૂમ કરવો તો પણ જતો રહ્યો. आफ्टर 1 मंथ 1 महीना पहले જો મેં તેલ મૂકી દીધું છે. તેલ ગરમ ના થાય ત્યાં સુધી ફરીથી ફેંટી લઉં. આ રીતે મેં સાઈડમાં રાખી દીધું હતું ખીરુંને, અને હવે આપણે ધીમે ધીમે, હું ચમચી વડે જ નાખીશ. મને હાથથી થોડું અનહાઇજેનિક ફીલ થાય છે, પણ હાથથી તમે એકદમ પ્રોપર શેપના ઉતારી શકો. મારા શેપને તમે કાઉન્ટ ના કરતા, એકદમ અલગ અલગ ટાઈપના બનશે, કેમ કે હું ચમચીથી નાખવાની છું. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે એને મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાનું છે. હું તો આ ઇલેક્ટ્રોનિક સકડી પર કરું છું. જો તમે એકદમ ફૂલીને ઉપર જ આવી જશે, અને એટલા મસ્ત ફ્લફી, અને ટેસ્ટમાં તો એટલા મસ્ત લાગે છે. ગાઈસ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો દાળવડા. અને અત્યારે તો વરસાદની સિઝન પણ છે, તો મેથીના ગોટા કે દાળવડા મેં મગની મોગરના બનાવ્યા છે. તમને લોકોને રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો, અને એકવાર ટ્રાય જરૂરથી કરજો. આ રીતે ટ્રાય કરશો તો એકદમ ટેસ્ટ પણ અલગ આવશે અને ખાવાની પણ મજા આવશે. સવારમાં પપ્પા એવું કપાઈ રહી છે. અભી જોઈ લેજો, જોઈ લેજો. જો અભી એવું કહે છે કે પપ્પા પપૈયાના બીજ ઉગાડશે, પણ હું એવું કહું છું પપ્પા ખાઈ જશે. જોઈએ. કેપિટલમાં ભર્યું ને, ત્યાં કેપિટલમાં લખ્યું પહેલી એબીસીડીમાં કોમ્પ્યુટર અને પહેલી એબીસીડી લખવાનું હતું. ચાલો. ના પેણા અંદર છે ને, પેલામાં પેન્શનરોનું પહેલું પત્તું જોઈન્ટ કરવાનું, એમાં લખ્યું એ રીતે. પેન્શનની બુકનું પહેલું પત્તું. પેન્શનની બુક રહી ને, હા, પેન્શનની બુકનું પહેલું પત્તું ફોટાવાળું ના બાજુ. આખી ના કરાય. એટલે આ એક્શનો મારે તમને હું મોક. હા, તો એમાં કેપિટલ અને પહેલું પત્તું જ. ગુડ મોર્નિંગ. કરાતી છે. દીના એ શિક્ષક વસંતના લોક રાઈટ ના આઈસીડી એટલે આંગણવાડી કાર્યકર ના સીડીપીઓ હે ને મમ્મા? સીડીપીઓ કોઈ વધુ નહીં એ તો. સારું. એ તો એ જઈશું એટલે ખ્યાલ આવી જાય. પકડી રહ્યા તો ખાતા નહીં, કશું કરતા નહીં. અભી કેવું આવ્યું? ના, આપણે નોમ ઇંગ્લિશમાં ભરવાના. મારું નોમ ભરેલું એક મોકલું તમને. લેખું નહીં લાગતી અભી અરે લેજે. તારા દીનાનો વોટ્સઅપ નંબર છે? ના, એવું બધું કશું ના. જો ખાઈ ગયા. જરા દેખ. નાયા તો અભી મસ્ત. નાયા તો એ તો કે હા કે ના? ઇઝ હોલિડે. જો કેટલા વાગ્યા છે કઈ 10 વાગ્યા છે, પણ મમ્મીનો હજુ હોલિડે પતતો નથી. મમ્મી હા ડેડી વેલકમ, ગુડ મોર્નિંગ. હા, હું તો કોરામાં આવી હતી. તે કેમ નહીં ચાલુ થતી ગાડી?
આ ચડ્ડુ જો બધાના ઘરમાં આ રીતે કપડાં તો સુકાયેલા ચડ્ડા ને બड्डा સુકાયેલા. એ જોજે તારા જોઈ રે તું એ જોય અભી હે એ ઉતરી જઈએ એ જો જો ઉભો રે ના ઉતરે આ તો હલતો એ વજન ઓછો હોય ને એટલા હા લી મમ્મા મસ્ત નહીં મરી મસાલા વાળી. જો મારા મમ્મી પહેર્યો છે ડ્રેસ પહેર્યો છે ડ્રેસ મારી માએ. આમ તો ફર તકલારી એ આઈ પાસે ક્યાં મમ્મી ક્યાં ગઈ? અને એ આપણે મારી જ એટલે જ મારવાની હતી. હાય ગઈ. આન તો કેવું આવે છે છોકરાને. આની આ વાત તો ખરાબ ટાઈમ એટલે આપણો હોનાનો ટાઈમ. ખાસ પણ જે ઓ અને સી હોય ને તે પી સાયલેન્ટ આવે. ઓખા 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 મલબેરી. મમ્મી તો કશી ખબર જ નહીં પડતી વિચારીને આવવાનું છે. મારો તો બેટો જ નહીં આજે આખા દિવસ. ये है अभिला બી વાય કા કવી હે આખું નામ લખી ગયું શરમ આવી ગયો તમને બધાને ઓછા મલ્લું કયું હોય એ પહોંચો પોચા ના હોય ઓખાથી જ ચાલુ થાય. મને ખબર પડી ગઈ. એ જલ્દી પાસ કર દે પછી હું તારું ટાઈમ લે નામ જ છે ઓછા મલું બહાર આવી એમ હું બોલ્યો તો હું બોલતી હતી ને ડોક્ટર અમારા સિનિયર કન્સલ્ટન્ટ તે તો પણ ડોક્ટરોના નામ તો ના આવડે એવું તો ના આવડે પ્રોનાઉન્સન. હાજી બોલ્યો ને હાતું શું બોલજી ઓછા મલ્લું બહાર બોલે તો ખરા એ પહેલા પહેલા તો તું ધરારીથી બોલે ને પોચા મલ્લુ. હું તો પોકા બોલી હતી. હું તો પોકા બોલી હતી પોકા. પહેલા અભી પોતા બોલે એમ એ બીએડ ના લે ઉભી રહે ના રાઈટ સાબુ વાળી એ અમે બીએડ એ સાબુ તો ઇંગ્લિશ નહીં તો આ સ્પેલિંગ અભી પહેલા પોકા પોચા વાળું હા બરોબર ઓછા મલું બહાર હા તો કોણ આવ્યું છે? વે ચશ્મા હે ક્યાં? હાય હાય ના મજા આવે. ના ના એ નંબર વાળે જઈશું આપણે બે જણા બહાર લાવો